પ્રજાસત્તાક દિનનો હૃદયમાં ગૌરવ અનુભવી રહ્યું છે। સમગ્ર ભારત તેની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન। આપણે અંગ્રેજોની આઝાદીમાં, અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા, પણ હજી કેટલીક માનવ જીવન ઉપર એટલી એવી વસ્તુઓ છે જે હજી આપણી ઉપર ગુલામી બનીને રહી છે। ભારત દેશ હંમેશા આત્મનિર્ભર બનવા માટે સાહસ કરી રહ્યો છે, હંમેશા જનૂન રાખી રહ્યો છે। ત્યારે આપણા પૂર્વજો હતા તે સ્વદેશની વસ્તુઓ વાપરવા ઉપર ભાર આપતા હતા, તે સ્વદેશને માન આપતા હતા, પણ હવે તો પરિવર્તનનો પવન ફૂંકાણો છે અને હવે સવારે શાવર, ટૂથબ્રશ, કપડા, ખાણીપીણીની વસ્તુઓ અને બીજી જન્ય જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓ બીજા દેશના ઉત્પાદનને સોંપવામાં આવેલી છે। ત્યારે તો કે આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે બીજા દેશની વસ્તુઓ નહીં વાપરીશું। ને મારે દરેકને એક સવાલ છે, આવું શા માટે? કારણ કે આપણા દેશની વસ્તુઓ પર આપણને આટલો પણ ભરોસો નથી। શું આપણા દેશની વસ્તુઓ બીજા દેશની વસ્તુઓ કરતા થોડીક મોંઘી આવે છે એટલે તો કહી દો કે હાથી બાંધવામાં મોંઘો પડે, પણ તેનો મતલબ એ ન હોય કે હાથીને કાઢીને ગધેડાને પાળી લેવો જોઈએ। ને આપણે બધા એક સંકલ્પ કરીશું કે બીજા દેશની વસ્તુઓ નહીં વાપરીએ। ને હવે યુદ્ધ એ જ કલ્યાણ, ઉઠાવો સ્વદેશના હથિયારો અને આપણા સૈનિકો ત્યાં સરહદ ઉપર ફોનાત છે તે લોકોના નાકમાં દમ કરી દેશે ને આપણે અહીંયા બીજા દેશની એક પણ વસ્તુ નહીં વાપરીએ તેવો સંકલ્પ લઈને આપણે તેની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખીશું। ને આપણો ભારત દેશ હંમેશા મહેનતમાં જ માને છે, ને હું ખુલ્લે આમ કહું છું, ચાઇના ને આઈના એટલે જ આપણે ભારત દેશ હંમેશા મહેનતમાં માને છે। જબ હમ મહેનત વાलों ने साहस लेकर कदम बढ़ाया, जब हम मेहनत वालों ने एक साथ साहस से कदम बढ़ाया, तब समुद्र ने भी रास्ता कर दिया और पर्वत ने शीश झुकाया। हमारी फौलादे है सीने और फौलादे है बाएं, फौलादी है सीने और फौलादी है बाएं, हम चाहे तो लादे चट्टानों में राय। આવી એક આપણીમાં ભાવમાં જગતની ચાહી આપણામાં એવી ભાવના ઉત્પન્ન થવી જોઈએ। તો ચાલો ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સ્વદેશનું યોગદાન આપીએ, સ્વદેશ તરફ પાછા વળીએ, સ્વદેશને એક મોકો આપીએ। અયોધ્યામાં વસે રામ, અહીંયા ઘરે ઘરે સ્વદેશી તમામ। અયોધ્યામાં ભગવાન રામ વસે ને અહીંયા ઘરે ઘરે સ્વદેશી વસે। ને એક હાથ સ્વદેશીનો સાથ અને દેશનો સંગાથ એવી ભાવના સાથે આપણે એક જ નારો લગાવીને આકાશને ગુંજાવીએ। मुझे गर्व है कि जोर से बोलो, मुझे गर्व है कि मैं भारतीय हूँ, मुझे गर्व है कि मैं भारतीय हूँ, मुझे गर्व है कि मैं भारतीय हूँ। वंदे वंदे भारत माता की जय। आभार।